દેડિયાપાડાથી ધારાસભ્ય એવા ચૈતર વસાવા અને એમની સાથે બીજા 8 એટલે કે કુલ 9 લોકોને વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। હવે આ કેસને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે કે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવા સહિત 5 લોકોના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને ચૈતર વસાવાને ક્યારે જામીન મળશે એ વિશે પણ માહિતી સામે આવી છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। દેડિયાપાડાથી ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જેમાંથી એક વ્યક્તિ શકુંતલાબેન નામના વ્યક્તિ હતા, જેમને નાનું નવજાત બાળક હતું। તેમને પહેલાથી જ જામીન મળી ચૂક્યા હતા અને હવે એવા સમાચાર સામે આવ્યા છે કે આ સિવાય ચૈતર વસાવાના જે પત્ની છે શકુંતલાબેન વસાવા, તેમની સહિત 5 અન્ય લોકોને પણ જામીન મળી ચૂક્યા છે અને હવે એવા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે ટૂંકમાં જ ચૈતર વસાવા અને જે બીજા અન્ય 2 લોકો જેલમાં બંધ છે તેમના માટે પણ જામીન અરજી કરવામાં આવશે અને એ ક્યારે બહાર આવશે તે વિશે પણ વાતચીત કરવામાં આવી છે। આખી ઘટનાને લઈને નર્મદાના આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે એવા નિરંજન વસાવાનો વિડીયો સામે આવ્યો છે। તેમણે આ સમગ્ર મામલે માહિતી આપી છે। એ સાંભળે નિરંજન વસાવા શું કહી રહ્યા છે। આજરોજ ગુજરાત નામદાર હાઈકોર્ટે જે શકુંતલાબેન ચૈતરભાઈ વસાવા સહિત 5 ખેડૂતોના આજે જામીન મંજૂર કર્યા છે, એ બદલ અમે હાઈકોર્ટનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે અગાઉ પણ કહેતા હતા કે ચૈતરભાઈ નિર્દોષ છે, આ તાનાશાહી સરકાર દ્વારા એમને ખોટી રીતે ફસાવાનો આ એક ષડયંત્ર છે। અમે આવનારા દિવસોમાં ચૈતરભાઈના પણ હાઈકોર્ટમાં જામીન અરજી મૂકશું અને અમને ચોક્કસપણે ન્યાયપાલિકા પર પૂરેપૂરો ભરોસો છે કે જેવી રીતે શકુંતલાબેન અને તમામ ખેડૂતોને આજે જામીન મળ્યા છે, એવી જ રીતે આવનારા દિવસોમાં પણ ચૈતરભાઈ વહેલી તકે એમને જામીન મળશે અને સમગ્ર પ્રજાની સાથે એ રહેશે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, પ્રદેશ સંગઠન મંત્રી। અહીં તમે નિરંજન વસાવાને સાંભળ્યા એટલે હવે કહી શકાય કે ટૂંક જ સમયમાં ચૈતર વસાવાની પણ જામીન અરજી કરવામાં આવી શકે છે। બની શકે કે જે ચોમાસું સત્ર વિધાનસભાનું શરૂ થાય એ પહેલા ચૈતર વસાવાના જામીન મળી પણ શકે છે અને જો ચૈતર વસાવાને ચોમાસું સત્ર પહેલા જામીન મળી જાય છે તો એ શક્યતા વધારે છે કે તેમનું ધારાસભ્ય પદ રદ નહીં થાય। હવે આ સમગ્ર મામલે કોર્ટ ચૈતર વસાવાને ક્યારે જામીન આપે છે કે કેમ અથવા એમના જામીન ફગાવે છે કે કેમ, એ તમામ બાબતો પર નજર રહેશે। તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે? ચૈતર વસાવા જે જેલમાં બંધ છે, જે ગુના હેઠળ બંધ છે, તેના વિશે શું માનવું છે અને એમને જામીન ક્યારે મળી શકે છે એ વિશે તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।